આપણે વામન પુરાણના 43મા દિવસની કથાને આગળ વધારીએ. રાજન, હું તેમના માટે આપની પાસે યાચના કરું છું કે મારા શરીરના પરિમાણથી આપ 3 પગલાં ભૂમિ મને આપવાની કૃપા કરો. ભગવાનના વચન સાંભળી બલિએ પત્ની અને પુત્ર બાળને જોઈ પોતાની પત્નીને કહ્યું કે પ્રિયે, આ વામન પ્રમાણથી જ નાના નથી, પણ તે બુદ્ધિમાં પણ નાના છે, કારણ કે અજ્ઞાનવશ તે મારી પાસે કેવળ 3 પગલાં ભૂમિની યાચના કરે છે. વિધાતા ઘણું કરીને ઓછી બુદ્ધિવાળા અભાગી મનુષ્યને ધન આદિ આપતા નથી. જેમ કે આ યજ્ઞમાં વિષ્ણુએ અધિક માટે પ્રયત્ન ન કર્યો, જેનું ભાગ્ય અનુકૂળ નથી તેને ઈશ્વર આપતા નથી. મારા જેવા દાની પાસેથી પણ તે 3 પગલાં ભૂમિની જ યાચના કરે છે. આમ કહીને બલિએ ફરીથી હરિને કહ્યું કે હે વિષ્ણુ, હાથી, ઘોડા, ભૂમિ, દાસી તથા સોનું વગેરે જે આપ ઈચ્છતા હો તે માગો. વિષ્ણુ, આપ યાચક છો અને હું જગતપતિ આપનારો છું. એવી અવસ્થામાં કેવળ 3 પગલાં ભૂમિનું દાન કરવામાં લેનાર અને આપનારને શરમ નહીં આવે? હે વામન, જો તમે યાચના કરો છો તો રસાતલ, પૃથ્વી, ભૂવલોક અથવા સ્વર્ગમાંથી હું કોનું દાન કરું તે માગો. ભગવાન વામન બોલ્યા કે બલિ, હાથી, ઘોડા વગેરે તેને ઈચ્છનારને જ આપો. હું રાજન જેટલી યાચના કરું છું તેથી જ મને 3 પગલાં ભૂમિ પ્રદાન કરો. પુલત્સ્ય બોલ્યા કે એમ કહેવાતા બલિએ કમંડળ લઈ વિષ્ણુને 3 પગલાં ભૂમિનું દાન કર્યું. હાથ પર જળ પડતા 3 લોકને માપવા માટે વિષ્ણુએ દિવ્ય રૂપ ધારણ કરી લીધું. તેના પગમાં ભૂમિ, જંઘાઓમાં આકાશ અને ઘૂંટણમાં સત્ય અને તપલોક, બંને ઉરુમાં મેરુ અને મંદાર પર્વત, કટી પ્રદેશમાં વિશ્વદેવ, બસ્તી પ્રદેશના શીર્ષ સ્થાન પર મરુદગણ, લિંગમાં કામદેવ, વૃષ્ણોમાં પ્રજાપતિ, કુક્ષીઓમાં 7 સમુદ્ર, જઠરમાં સંપૂર્ણ ભુવન, ત્રિવલીમાં નદીઓ અને તેમના જઠરમાં યજ્ઞ સ્થિત હતા. જઠરમાં જ ઇષ્ટાતપૂર્વ આદિ સમસ્ત ક્રિયાઓ પણ વ્યવસ્થિત હતી. તેમની પીઠમાં વસુગણ અને દેવગણ તથા ખભાઓમાં રુદ્રગણ સ્થિત હતા. સર્વ દિશાઓ તેમના બાહુ સ્વરૂપી હતી. તેમના હાથોમાં 8 વસુ, હૃદયમાં બ્રહ્મા અને હૃદય હાડકામાં કુલિશ સ્થિત હતા. છાતીની વચ્ચે શ્રી તથા સમુદ્ર, મનમાં ચંદ્રમા, ગ્રીવામાં દેવમાતા અદિતિ તથા વલયોમાં સર્વ વિદ્યાઓમાં વ્યવસ્થિત હતી. મુખમાં અગ્નિ સહિત બ્રાહ્મણ, હોઠમાં સર્વ ધાર્મિક સંસ્કાર, લલાટમાં લક્ષ્મી સહિત તથા પવિત્રતા સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી શાસ્ત્રકરણોમાં અશ્વિની કુમાર, શ્વાસમાં વાયુ અને તે આપની પૂજા કરવામાં સમર્થ છે. તેથી આપ પ્રસન્ન થાઓ, તેને બંધન પ્રાપ્ત કરવાનો આદેશ ન આપો. આપે જ શ્રુતિમાં કહ્યું છે કે પવિત્ર દેશ, કાલ અને વર દેતી વખતે ચતપાત્રમાં અપાયેલું દાન સુખદાયક થાય છે. ચક્રપાણે તે સંપૂર્ણ સુયોગે દેખાઈ રહ્યો છે. સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું ભૂમિદાન થઈ રહ્યું છે. દેવોના દેવ અધિપતિ, પોતાને સ્વયં નિયંત્રિત રાખવાવાળા આપ પાત્ર છો. જ્યેષ્ઠા તથા મૂળના યોગમાં સ્થિત ચંદ્રમાંથી યુક્ત કાલ છે તથા પ્રસિદ્ધ પવિત્ર કુરુક્ષેત્રનો દેશ છે. અથવા અમારા જેવા બુદ્ધિહીન લોકો દ્વારા આપ ભગવાનને ઉચિત અને અનુચિત શિક્ષા શું અપાય? આપ સ્વયં વેદોના પણ અધિસ્રષ્ટા અને સદ વિશ્વને વ્યાપ્ત કરીને ઊભા છો. આપે સ્વયં પોતાના પ્રમાણને નાનું બનાવી 3 પગલાં ભૂમિ માગી હતી. દેવ, શું આપે 3 લોકમાં પોતાને વંદિત રૂપથી 3 લોકને ગ્રહણ નથી કરી લીધા? આપના 3 પગલાંને આખો સંસાર પૂરો ન કરી શક્યો તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે આપ તેને પોતાના એક પગથી જ ઓળંગી શકો છો. લોકનાથ, આપે તો આ લીલા કરી છે. માધવ, પૃથ્વીને આપોઆપ નાની બનાવીને બલિને બાંધવો ઉચિત નથી. પ્રભુ જે ચાહે છે તે જ કરે છે. પુલત્સ્ય બોલ્યા કે બાળના વચન સાંભળી જનાર્દન બોલ્યા કે ત્રિવિક્રમ, બલિનંદન, તમે કહેલા વચનોનો પ્રત્યુત્તર કારણ સહિત સાંભળો. મેં પહેલાં જ તમારા પિતાને એ કહ્યું હતું કે મારા પ્રમાણ અનુસાર મને 3 પગલાં ભૂમિ આપો. તેમણે સારી રીતે તેનું સન્માન કર્યું. અસુર તમારા પિતા મારું પ્રમાણ જાણતા હતા, જેથી તેમણે નિશંસક થઈ મારા અનંત 3 પગલાં પ્રમાણનું દાન કર્યું. સાચે જ હું મારા પોતાના એક પગલાંથી સમસ્ત ભૂ, ભૂવર વગેરે જગતને માપી શકું છું, પરંતુ બલિના કલ્યાણ માટે જ મેં આ 3 પગલાં ભૂમિ કર્યા છે. બલિપુત્ર, તમારા પિતાએ મારા હાથમાં શુદ્ધ સંકલ્પનું જળ આપ્યું છે, જેનાથી તેમનું આયુષ્ય 1 કલ્પનું થશે. હે બાણ, શ્રાદ્ધ દેવના વર્તમાન મન્વંતર વીતી ગયા પછી સાવરણિક મન્વંતર આવશે, ત્યારે બલિ ઇન્દ્ર બનશે. બાણને એમ કહીને ત્રિવિક્રમ દેવ બલિની પાસે ગયા અને તેને મધુર વચન કહ્યા. શ્રી ભગવાન બોલ્યા કે રાજન, દક્ષિણાની સંપન્નતા થયા પછી તમને આ મહાન ફળ પ્રાપ્ત થશે. તમે સૂતલ નામના પાતાળમાં નિરોગી રહીને નિવાસ કરો. બલિ બોલ્યા કે ના, સૂતલમાં નિવાસ કરતી વખતે નિરોગી રહેવા માટે અક્ષય, અવિનાશી, સ્વાસ્થ્યપ્રદ ભોગ ક્યાંથી પ્રાપ્ત થશે? ત્રિવિક્રમે કહ્યું કે દૈત્રેન્દ્ર, હું આ વખતે તમારી સામે તે સંપૂર્ણ બહુમૂલ્ય ભોગોનું વર્ણન કરું છું જે સૂતલમાં નિવાસ કરતી વખતે તમને પ્રાપ્ત થશે. અવધિપૂર્વક કરાયેલા દાન, આશ્રોતીય દ્વારા કરાયેલા શ્રાદ્ધ અને બ્રહ્મચર્ય રહિત અધ્યયન આપને ફળ પ્રદાન કરશે. ઇન્દ્ર પૂજન પછી આવતી પ્રતિપદાને દિવસે તમારા પૂજન નિમિત્તે બીજો ઉત્સવ ઉજવવામાં આવશે, જેનું નામ દ્વારપતિપ્રદા હશે. તે ઉત્સવ સમયે હૃષ્ટપુષ્ટ નરશ્રેષ્ઠ લોકો સુંદર રૂપથી શણગાર સજીને પુષ્ટ અને દીપથી આપની અર્ચના કરશે. આપના રાજ્યમાં આ સમયે જે રીતે દિન રાત જન સમુદાય પ્રસન્ન રહેવાને લીધે સુંદર મહોત્સવ બની રહે છે, તેમ ઉત્સવમાં શ્રેષ્ઠ તે કૌમુદી નામનો ઉત્સવ થશે. આમ કહી મધુસૂદને બલિને પત્ની સહિત સૂતલ લોકમાં મોકલી દીધી. તે પછી તે શીઘ્ર અગ્નિદેવને સાથે લઈ ઇન્દ્રભવનમાં ચાલ્યા ગયા. મહર્ષે તે પછી ભગવાન
ઇન્દ્રને સ્વર્ગ આપી દેવતાઓને યજ્ઞભાગના અધિકારી બનાવી દેવતાઓના દેખાતા જ અંતર્હિત થઈ ગયા. ભગવાન વસુદેવે સ્વર્ગમાં ચાલ્યા ગયા પછી દાનવ શાલ્વ દૈત્યોની સેના લઈ શોભ નામનું પ્રસિદ્ધ નગર બનાવી ઈચ્છાનુસાર આકાશમાં ઘૂમવા લાગ્યો. નોકરો અને પોતાની પત્નીની સાથે મહાત્મામય સોનું, તાંબુ અને લોખંડનું એમ 3 નગરોનું નિર્માણ કરી તારાક્ષ તથા વૈદ્યુતની સાથે અત્યંત સુખપૂર્વક તેમાં રહેવા લાગ્યા. બાણાસુર પણ વિષ્ણુ સ્વર્ગ છીનવી લીધા પછી અને બલિના બંધાયા પછી તથા રસાતલમાં રહેવાથી અત્યંત સુરક્ષિત શોણિતપુરનું નિર્માણ કરી દાનવેન્દ્રો સાથે રહેવા લાગ્યા. આ રીતે પ્રાચીન કાળમાં વિષ્ણુએ વામન રૂપ ધારણ કરી ઇન્દ્રની ભલાઈ કરી દેવતાઓની સિદ્ધિ તથા બ્રાહ્મણો, ઋષિઓ અને દ્વિજોના હિત માટે બલિને બાંધ્યો હતો. મહર્ષિ, મેં આપને વામનના પાપહારી પુણ્યયુક્ત અને પવિત્ર પ્રાદુર્ભાવનું વર્ણન કર્યું. તે સાંભળવાથી તેના કીર્તનથી પાપનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. વિપ્ર, મેં અક્ષય પુણ્ય કીર્તિવાળા વામનદેવના આવિર્ભાવ તથા બલિને બાંધવાની કથાનું વર્ણન આપની આગળ કર્યું. હવે આપ બીજું જે કંઈ સાંભળવા ઈચ્છતા હો તે કહો, હું પૂર્ણતયા તેનું વર્ણન કરીશ. ત્યાર પછી આવે છે અધ્યાય 92. બ્રહ્મલોકમાં વામન ભગવાનની પૂજા, બ્રહ્મકૃત વામનની સ્તુતિ અને વામરૂપમાં વિષ્ણુનો સ્વર્ગમાં નિવાસ. નારદ બોલ્યા કે મહાત્મા, ભગવાન જે રીતે બલિને બાંધ્યો હતો તે મેં સાંભળ્યું, પરંતુ પ્રભુ, આપને બીજા પ્રશ્ન પણ મારે પૂછવા છે, તે સાંભળો. આપ મને તેના સંબંધમાં બતાવો. તાત, આપ એ બતાવો કે દેવરાજ ઇન્દ્રને સ્વર્ગ આપ્યા પછી તે સર્વાત્મા સ્વરૂપ ભગવાન વિષ્ણુ અંતર્હિત થઈ ક્યાં ચાલ્યા ગયા? એ પણ કહો કે સૂતલમાં રહેતા દૈત્યશ્રેષ્ઠ શું કર્યું? અને વિપ્રવર, આપ મને વિશેષ રૂપથી એ બતાવો કે તે પછી તેમણે શું કર્યું? પુલત્સ્ય બોલ્યા કે વામનદેવ અંતર્ધ્યાન થઈને પોતાનું વામન રૂપ છોડી દીધું અને ગરુડ પર ચઢી તે દેવોના સ્થાન બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. આગળની કથા આવતીકાલે કરીશું.